આજે વિશ્વ કિડની દિવસ છે ત્યારે વિશ્વ કિડની દિવસ નિમિત્તે આયુર્વેદાચાર્ય ડૉક્ટર આલાપ અંતાણીએ કિડનીના આરોગ્ય અંગે મહત્વપૂર્ણ માહિતી આપી હતી। તેમણે જણાવ્યું હતું કે આપણા શરીરમાં ઘણા અંગો અલગ અલગ રીતે કામ કરે છે, પરંતુ કેટલાક અંગો એવા છે જે સમગ્ર શરીર સાથે સીધી રીતે જોડાયેલા છે। તેમાં કિડની એક અત્યંત મહત્વનું અંગ છે। સાદી ભાષામાં સમજીએ તો કિડની આપણા શરીરનો ફિલ્ટ્રેશન પ્લાન્ટ છે। શરીરમાં ઉત્પન્ન થતા યુરિયા, યુરિક એસિડ અને ક્રિએટિનાઇન જેવા કચરા પદાર્થોને બહાર કાઢવાનું મુખ્ય કાર્ય કિડની કરે છે। સાથે સાથે શરીરમાં પાણીનું સંતુલન જાળવવું, બ્લડ પ્રેશરને નિયંત્રિત રાખવું અને શરીરના કેટલાક મહત્વપૂર્ણ હોર્મોન્સના સંતુલન માટે પણ કિડની મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે। આયુર્વેદમાં કિડનીને વૃક્ક તરીકે ઓળખવામાં આવે છે। કિડનીના આરોગ્ય માટે ખાસ કરીને વધારે વજન ધરાવતા લોકો, હાઇપરટેન્શન અને ડાયાબિટીસના દર્દીઓએ વિશેષ સાવચેતી રાખવી જોઈએ તેવું ડૉક્ટર આલાપ અંતાણીએ ચંચળ ન્યૂઝ સાથે વાત કરતા જણાવ્યું હતું। આજે આપણે સૌને ખ્યાલ છે કે આંતરરાષ્ટ્રીય કિડની દિવસ તરીકે આજનો દિવસ 12મી માર્ચનો ઉજવવામાં આવ્યો છે। કિડની દિવસના દિવસે ખાસ એ કહેવાનું રહેશે કે આપણા શરીરમાં ઘણા બધા વિવિધ પ્રકારના અંગો છે ને એ અલગ અલગ કાર્ય કરી રહ્યા છે, પરંતુ કેટલાક અંગો એવા છે કે જે શરીરના બધા જ અંગો સાથે સીધા જોડાય છે, અને એમાંનું એક મહત્ત્વનું અંગ એટલે આપણું કિડની। સાદી ભાષામાં આપણે સમજીએ તો કિડની એ આપણા શરીરનું ફિલ્ટ્રેશન પ્લાન્ટ છે કે આપણા શરીરમાં જે વિવિધ પ્રકારના કચરાઓ કોષો દ્વારા જે ઉત્પન્ન થતા હોય, યુરિયા છે, યુરિક એસિડ છે, ક્રિએટિનિન છે, એને શરીરમાંથી બહાર કાઢવાનું કામ આ કિડની કરે છે। તદુપરાંત આપણે શરીરની અંદર પાણીની માત્રા કેટલી રહેવી જોઈએ એની જાળવણી પણ કિડની કરે છે। શરીરના બ્લડનું પ્રેશર જે છે, બ્લડ પ્રેશર છે એને જાળવવાનું કામ પણ કિડની કરે છે। શરીરના ઘણા બધા હોર્મોન્સ જે છે એને જાળવવાનું કામ પણ કિડની કરે છે। તો આવા અલગ અલગ પ્રકારના ઘણા બધા કાર્યો જ્યારે આપણા શરીરમાં કિડની કરી રહ્યું હોય ત્યારે કિડનીની જાળવણી એ અત્યંત આવશ્યક બને છે। આયુર્વેદની અંદર એને વૃક્ક તરીકે ઓળખવામાં આવે છે, અને ખાસ કરીને જો આપણે કિડનીની જાળવણીની આજે વાત કરીએ તો સૌથી પહેલાં તો જે ઓબીઝ લોકો છે, જેમનું વજન વધારે છે, જે હાઇપરટેન્શનના પેશન્ટ છે, જે ડાયાબિટીસના પેશન્ટ છે, એમણે વિશેષ જાળવણી રાખવી પડશે, કેમ કે આ બધા રોગોની અંદર કિડની જે છે એ સીધી રીતે એને નુકસાન થવાની સંભાવના રહે છે। ત્યારબાદ જોવા જઈએ તો ઘણા એવા આહાર દ્રવ્યો છે કે જેનો નિયમિત રીતે ઉપયોગ કરીએ તો આપણે કિડનીને સારી રીતે જાળવી શકીએ। સૌથી સામાન્ય વાત પાણીની છે। નિયમિત રીતે દરેક વ્યક્તિએ પોતાની જરૂરિયાત પ્રમાણે પાણીની માત્રા જાળવવી જોઈએ। તદુપરાંત ખોરાકની અંદર મેદાવાળી વાનગીઓ, આથાવાળી વાનગીઓ, વધુ પડતી પિત્તવર્ધક કે એસિડ ઉત્પન્ન કરતી એવી જે અલગ અલગ વાનગીઓ છે એને ટાળવું જોઈએ। વધારે પડતું તીખું, તેલવાળું, પચવામાં ભારી હોય એવો ખોરાક એને આપણે ટાળવો જોઈએ। સામે આપણે જવનો ઉપયોગ છે, મગનો ઉપયોગ છે, દૂધીનો ઉપયોગ છે, નાળિયેર પાણીનો ઉપયોગ છે, એ નિયમિત આપણે કરતા રહેવું જોઈએ કે જેથી કિડની ઉપર જે છે એ વધારાનો ભાર ના આવે અને કિડની પણ સારી રીતે કાર્યરત રહી શકે। આમ આપણે જો આખા શરીરની જાળવણી જો આપણે કરશું, એટલે કે નિયમિત રીતે વ્યાયામ કરશું, આપણે આહાર વિહારમાં ધ્યાન રાખશું, તો આપણા કિડની ઉપર પણ એનું ભાર જે છે એ ઓછો આવશે અને કિડની પોતાનું જે ફિલ્ટ્રેશનનું જે ખાસ કાર્ય છે એ સારી રીતે કરી શકશે। તો આ એક ખાસ બાબતની આપણે ધ્યાન રાખશું તો આ વિશ્વ જે કિડની દિવસ છે એનો જે મુખ્ય ઉદ્દેશ્ય છે એ પાર પડશે। કિડનીને નુકસાનકારકમાં સૌથી મહત્ત્વની વાત એ છે કે આપણે જ્યારે શરીરની અંદર પચવામાં ભારી હોય એવો ખોરાકનો જ્યારે આપણે વધુ પડતો ઉપયોગ કરીએ આપણે તો કિડનીને નુકસાન થઈ શકે। ખાસ કરીને આજે આપણે જોઈએ છીએ કે ઘણા બધા પ્રિઝર્વેટિવ્સ, અલગ અલગ કલરિંગ એજન્ટ્સનો ઉપયોગ કરવામાં આવે છે, તો પેકેટ ફૂડ્સ જે છે, હોટલના ફૂડ જે છે, એ જો આપણે એની માત્રા જો આપણે ધાર્યા કરતાં આપણે વધારે લઈએ તો એ આપણા પાચન તંત્ર દ્વારા એ સીધું કિડની ઉપરનો લોડ વધારી શકે છે। તદુપરાંત ઘણા લોકો આજે ઘણા બધા કામમાં બિઝી હોય તો પાણી પૂરતું પીતા નથી, એને 5 કલાકે 6 કલાકે યાદ આવે કે હવે મારે પાણી પીવું જોઈએ, તો એવા લોકો જે છે એને પણ કિડનીનો એક સોર્સ ઉત્પન્ન થાય છે અને એ પાણીની માત્રા ઘટવાને કારણે પણ કિડનીને નુકસાન થાય છે। તદુપરાંત સ્ટ્રેસ પણ આજના સમયમાં જોવા મળે છે કે વધુ પડતી ચિંતા કરવાથી, રાત્રિ જાગરણ કરવાથી એ બધા વિષયોથી પણ કિડની ઉપર નુકસાન થવાની સંભાવના રહે છે। આજના દિવસે ખાસ તો એ આપણે સંદેશો આપીએ બધાને કે આયુર્વેદના સિદ્ધાંતોમાં જે આપણે આહારનો, વ્યાયામનો અને નિદ્રાનો જે બેલેન્સ રાખવાનું કીધું છે એ બેલેન્સ આપણે જાળવવું જોઈએ। ઋતુ અનુસારના આહાર લેવા જોઈએ। વધુ પડતા આપણે જે કેમિકલયુક્ત જે ખોરાક છે એનાથી આપણે દૂર રહેવાની કોશિશ કરવી જોઈએ।
પાણીનો નિયમિત રીતે આપણે ઉપયોગ કરતા રહેવું જોઈએ અને આયુર્વેદમાં જે પચવામાં હળવા એવા ખોરાકની વાતો કરી છે, જેમ કે મગ છે, દૂધી છે, અલગ અલગ પ્રકારના શાકભાજી જે છે, ઇવન ધાણાનો ઉપયોગ છે કે જે આપણા કિડની માટે વધારે સારું છે, એનો ઉપયોગ જો આપણે કરતા રહીએ તો આપણે આપણી કિડની દ્વારા આપણે પણ સ્વસ્થ રહી શકશું.